હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આજના વિડીયોમાં એ ઇમ્પ્લિમેન્ટેશન કરીશું કે હવે જે એની અંદર આપણે એડ બુક્સ, ગેટ બુક્સ, ડિલીટ બુક્સ ને અપડેટ બુક્સ આ 4 એપીઆઈસ કેમની ક્રિએટ કરાવી શકીએ છે સ્પેસિફિકલી આ જ પ્રોજેક્ટની અંદર, બીકોઝ આપણે બનાવીને જઈ રહ્યા છે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ્સની એપીઆઈસ ઇન ફ્લાસ્ક, રાઈટ? તો ફ્લાસ્કમાં હવે આ 4 વસ્તુનું આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીશું કે એડ બુક, ગેટ બુક, ડિલીટ બુક્સ અને અપડેટ બુક્સ. તો હવે હું એડ બુક્સની એપીઆઈ બનાવીશ જે આપણને ખબર છે સ્ટાર્ટિંગ થશે એપ ડોટ રાઉટ બુક્સ. બુક્સને પહેલી પોસ્ટ મેથડ શેની માટે યુઝ થાય? ઓલવેઝ ડેટા પોસ્ટ કરાવવા માટે, બરોબર. અને એની અંદર આવશે એડ બુક્સ. એડ બુક્સમાં શું શું વસ્તુ મેં રાખી છે? ડેટા, ટાઇટલ, ઓથર ને પબ્લિશ ડેટ, બરોબર. 4 વસ્તુ છે મેક્સ. આનાથી વધારે બહુ તમારે જેમ જેમ જોઈએ તમે એમ કરી શકો છો, બરોબર. બટ એની કરતાં પહેલાં બી એ વસ્તુ છે કે આટલી વસ્તુઓ જે તમે કરો છો એ વસ્તુઓ તમારા ડેટાબેઝમાં છે કે નહીં, આ ટેબલ તમારા ડેટાબેઝમાં છે કે નથી. ના હોય તો પહેલાં એ બનાવવાનું. તો જેવું આપણે જોઈશું, આપણે અહીંયા આગળ બુક્સ નામનું એક નવું ટેબલ ક્રિએટ કરીશું આપણી લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમવાળી એપીઆઈની ડેટાબેઝની અંદર, બરોબર. બુક્સ નંબર ઓફ કોલમ્સ કેટલી જોઈએ છે? આઈડી એને આપણે કન્સિડર કરવાનો, એટલે 1 2 3 4 4 વસ્તુ આપણે ક્રિએટ કરવા, બરોબર. નંબર ઓફ કોલમ્સ 4, 1 2 3 4 ક્રિએટ. એવું આ ક્રિએટ થઈ જાય, પહેલી આવશે આઈડી. આઈડી આવે ઇન્ટીજરમાં, જેની લેન્થ છે 100, એને આપણે રાખીશું ઓટો ઇન્ક્રીમેન્ટ, બરોબર. પછી છે શું છે? ટાઇટલ. ટાઇટલ છે વેરકેર 100, બરાબર. પછી છે ઓથર. ઓથર રાખીશું વેરકેર 100. પછી છે પબ્લિશ ડેટ. પબ્લિશ ડેટ, ડેટ અને જે તમને આપણે આપ્યું હોય 9999, બરાબર. સેવ કરીશું. જેવું સેવ કરીશું એટલે બુક્સ નામનું આપણું ટેબલ બની ગયું, બરોબર. હવે બુક્સ નામના ટેબલની અંદર આપણે જે કરવાનું છે કઈ ગયું, અરે સોરી, અહીંયા આગળ પબ્લિશ ડેટ, હા, અહીંયા આગળ આપણે પબ્લિશ બુક્સ આવી રીતે ક્રિએટ કરીશું. હવે આ ઇન્સર્ટ ઇન્ટુ બુક્સ થશે ખરી. હવે ચેક કરીએ, પહેલાં આ પોસ્ટ તો બનાવી છે, બટ પોસ્ટની સાથે સાથે આપણે ગેટની બનાવીએ જ દઈએ, બરોબર. એટલે એપરાઉટ બુક્સ ગેટ, ગેટ બુક્સમાં પબ્લિશ ડેટ બુક્સ અને ડન. હવે આ પ્રોજેક્ટને મેં રન કરીશ, બરોબર. અને આવી રીતે આ જ વસ્તુને શું કરીશ, રાઉટ્સ ગેટનું છે કે નહીં, આની જરૂર નથી. ગેટ આવી ગયું. રિસ્પોન્સ શું છે? કઈ છે નહીં, એમ્પ્ટી ડેટા છે, બરોબર. આપણે નવી એડ કરવી છે, તો આપણે નવામાં શું શું વસ્તુ પેરામીટરમાં એડ કરાવવાની થશે એ તમને ખબર પડી ગઈ હોવી જોઈએ કે હવે આપણે પેરામીટર કોને કહીએ છીએ, પેલોડ કોને કહીએ છીએ, બરોબર. નવા પેલોડમાં આપણે ટાઇટલ, ઓથર અને પબ્લિશ ડેટ આ 4 વસ્તુ એડ કરવાની છે, જે આપણે અહીંયા આગળ એડ કરીશું. ટાઇટલ, ઓથર, પબ્લિશ્ડ ડેટ. ટાઇટલ, ઓથર, અને પબ્લિશ્ડ ડેટ, બરોબર. હવે આને પોસ્ટ કરીશું. શું કહે છે? બુક એડેડ સક્સેસફુલી, બરાબર. આ આપણે ચેક કરી લઈએ આપણા ડેટામાં છે કે નહીં.
બુક્સ વાળી એપીઆઈમાં ડેટ આવી ગઈ આપણી, આવી ગઈ. અત્યારે 000 આવી છે કારણ કે આપણે આગળ ફોર્મેટ ખોટો આપ્યો એટલે. હવે મારે અગર એને સેટ કરવો હોય તો હું ફોર્મેટ આપી શકું છું. આવી રીતે, બરોબર. ઓકે, સ્ટીલ સેમ થિંગ. મેં ઇન્સ્ટેડ આ પબ્લિશ જે છે એને મેં એડિટ કરી શકું છું. આ જે ટેબલ છે યુઝર્સ વાળું, આને ચેન્જ કરીશ, ડેટની જગ્યાએ વેરકેર કરી દઉં છું. બરોબર, સેવ થઈ ગયું વેરકેર. હવે એને ડેટા જોઈએ, શેર કરીએ તો શું થાય છે. આ પ્રોપર વેલિડ મેથડ નથી, બટ આ જસ્ટ ફોર રાઇટ નાઉ અત્યારે હું તમને ટેમ્પરરી જ કહી રહ્યો છું. તમે આ વસ્તુનો આવી રીતે યુઝ ના કરી શકો. એક પ્રોપર વે છે, મેનર છે, એ તમારે જાતે ચેક કરી લેવાની. અને આની અંદર થઈ ગયું, 3 ડેટા આવી ગયા આપણે. હવે આપણે ગેટ બોક્સ કરીશું તો આપણને 3 ડેટા દેખાશે. દેખાઈ ગયા? આઈડી, પબ્લિશ ડેટ ને ટાઇટલ, બુકનું નામ શું છે અને એનો ઓથર કોણ છે, રાઈટ? અગર મેં 2 ડેટા ડિલીટ કરી દઉં છું આમાંથી, ચલો અત્યારે ડેટાબેઝમાંથી ડાયરેક્ટ કરી નાખીએ છીએ. તો હું ફરી કોલ કરીશ તો અહીં એક જ દેખાય છે. આમાં પોસ્ટ કરીશ, આમાં આપી દઈશ એડમિન પટેલ, એડમિન બુક, બરાબર. બુક એડ થઈ ગઈ. સેમ વસ્તુ અહીં ગેટ કરાવીશ મેં. બુક તો ગેટ જ છે. આવી ગયું એડમિન પટેલ આઈડી 4, એડમિન બુક ટાઇટલ કમ્પ્લીટ બની ગઈ. બુક્સની એડ અને ગેટની મેથડ્સ હવે ડિલીટની કરીએ આપણે આની અંદર જ. એ વસ્તુ જોઈ લેવાનું. આ બધું વેલિડેશન જ છે તો તમને ખબર પડી ગઈ કે ઇફ નોટ ટાઇટલ ઓર નોટ ટાઇટલ ને ઓથર આર રિક્વાયર્ડ આ પેલોડની માટે. એટલે અમુક વસ્તુઓ તો જાતે તમારે કન્ફિગર સમજી જ જવાનું કે કેમ આપણે યુઝ કરીએ છીએ. પછી સેમ એ જ વસ્તુ છે કે આપણે કનેક્શન કર્સર કોલ કરીએ છીએ, એક્ઝિક્યુટ ક્વેરી કરાવડાવીએ છીએ અને એનું આપણે કમિટ કરીએ છીએ. દેટ્સ ઇટ, નથિંગ એટ ઓલ. સમજ્યા? હવે આ થઈ ગયું. બુક્સ ગેટ રાઉટમાં તો આપણે ડાયરેક્ટ ખાલી ગેટ જ કરાવીએ છીએ, બરોબર. હવે બનાવીએ આપણે સ્પેસિફિકલી ડિલીટ બુક્સની એપ રાઉટ પોસ્ટ ડિલીટ માટે ડિલીટ બુકની, બરોબર. ડિલીટ બુક્સમાં આ જે છે ને એને કહેવાય પેરામીટર. આ પેરામીટરને આપણે કેવું રાઉટ્સમાં આપણે હાલવા પડે. સ્પેસિફિકલી મારી બુક આઈડી કઈ છે ને એ હું જનરેટ કરીને આપણે જોઈએ. આમાં કઈ છે બુક આઈડી 1 છે, બરોબર. આવજો, મારે એક બુક ડિલીટ કરવી છે. કઈ રીતે ડિલીટ કરીશ હવે હું? બુક આઈડી આમાં જ છે, બરોબર. અને ક્યારેક મારે ડિલીટ મેથડ યુઝ કરવાની. ડિલીટ મેથડ બોડીમાં કશું રાખવાનું નહીં, 10 ખાલી ડિલીટ મેથડ. ડન. કનેક્શન વોઝ ઓકે, કારણ કે અહીંથી બંધ થઈ ગયું છે એટલે આવી ગયું. બુક ડિલીટેડ સક્સેસફુલી. હવે હું એક નવું રિક્વેસ્ટ ઓપન કરું છું. જેની અંદર આપણે બુક્સ ગેટ કરાવીશું. આવી ગયું. એક ડિલીટ થઈ ગઈ બુક આપણી ઓલરેડી મસ્ત અને કમ્પ્લીટ. અત્યારે આપણી જોડે એક જ રહી બુક કમ્પ્લીટ મસ્ત જે વર્કેબલ છે. બની ગઈ ડિલીટ બુકની આપણી આઈડી. હવે ડિલીટની સાથે સાથે આપણે અપડેટ બુક, ફોર એક્ઝામ્પલ લાઈક અગર મારે એ જ બુકને અપડેટ કરવી છે તો શું કરીશું? તો આવી રીતે આપણે અપડેટ બુકને કરાવી શકીએ છીએ, જેની અંદર આપણે પુટ બી યુઝ કરી શકીએ છીએ, એની સાથે સાથે પેચ બી યુઝ કરી શકીએ છીએ. અપડેટ બુકની એક મેથડ બનાવી, એ મેથડની અંદર આપણે પેરામીટર આપ્યો જેવી રીતે આપણે ડિલીટ આઈડીમાં આપ્યો તો એ પછી આપણે ડેટાને જેસનમાં કન્વર્ટ કરાવીશું કે કઈ કઈ વસ્તુ અપડેટ કરવી છે એ. અને એ વસ્તુ
અહીંયા આગળ એક્ઝિક્યુટ થઈ શકે અપડેટ બુક્સ સેટ ટાઇટલ એક્સેટ્રા 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 ફ્રોમ બુક આઈડી એનો આ છે. તો આનો જે પેલોડ જે છે એ સિમ્પલ સેમ એઝ ડિલીટનો જ છે. બટ આમાં શું થશે કે ડિલીટની જગ્યાએ પુટ થશે, પુટની જગ્યાએ એડમિન બુક છે અને એનો આઈડી જે છે અહીંયા આગળ આપણે મૂક્યો. આપણી જોડે અત્યારે કયો છે, એક જ આઈડી છે જે છે એનું 4 છે બરાબર. એ 4 આઈડીને મેં અહીંયા આગળ કોલ કરીશ અને અહીંયા આગળ કોલ કર્યા પછી રાજબુક બે જગ્યાએ આપી દઈશ. આ થશે. ઓકે, બંધ છે પ્રોજેક્ટ મારો. થઈ ગઈ બુક અપડેટ સક્સેસફુલી. હવે હું અહીં આગળ જ્યારે ગેટ કરીશ ને ત્યારે મારા એ સેમ આઈડીમાં મારી બુકનું અપડેટ થઈ ગયું હશે. થઈ ગયું કમ્પ્લીટ, નીટ એન્ડ ક્લીન, કોઈ જ એક્સ્ટ્રા વર્ક, કોઈ જ એક્સ્ટ્રા એફર્ટ્સ વગેરે. જેવું અહીંયા આગળ છે અપડેટ આપણે જેસનના પેલોડમાં શેર કર્યું એ પેલોડને આપણે અહીંયા વેલિડેશન કરાવીએ છીએ. ધેટ્સ ઇટ જસ્ટ ફોર ટાઇટલ એન્ડ ઓથર. કનેક્શન ક્વેરીનું આપણે કર્સર કોલ કરીએ છીએ વેરિયેબલનો, એની અંદર એક્ઝિક્યુટ કરાવીએ છીએ કે અપડેટ બુક્સ સેટ ટાઇટલ પર્સન્ટેજ સ્ટ્રિંગ ઓથર પર્સન્ટેજ સ્ટ્રિંગ પબ્લિશ ડેટ પર્સન્ટેજ સ્ટ્રિંગ વેર આઈડી ઇક્વલ્સ ટુ પર્સન્ટેજ સ્ટ્રિંગ ટાઇટલ ઓથર પબ્લિશ ડેટ અને બુક આઈડી અને એ કનેક્શનને ક્લોઝ કરાવીએ છીએ. ધેટ્સ ઇટ. આની અંદર કમ્પ્લીટ બધું થઈ ગયું બરોબર. તો આ બુક્સની માટે આજે